કંપનીમાં બ્લોકોરા કોઈનના નામે રોકાણ કરાવી દરરોજ 1% લેખે વળતર આપવાની લાલચ આપી રોકાણકારો પાસેથી બ્લોકોરા કંપનીમાં રોકાણ કરાવી કોઈ વળતર ન આપી રોકાણ કરેલ મૂડી પણ પરત નહીં આપી પોતાનો આર્થિક ફાયદો મેળવી ગુનાહિત કૃત્ય આચરનાર વ્યક્તિઓ પૈકી એક વ્યક્તિને પકડી પાડતી ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચ સુરત પોલીસ। બ્લોકોરા કંપનીમાં બ્લોકોરા કોઈનના નામે રોકાણ કરાવી દરરોજ 1% લેખે વળતર આપવાની લાલચ આપી રોકાણકારો પાસેથી બ્લોકોરા કંપનીમાં રોકાણ કરાવી કોઈ વળતર ન આપી રોકાણ કરેલ મૂડી પણ પરત ન આપી આર્થિક ફાયદો મેળવી ગુનાહિત કૃત્ય આચરનાર વ્યક્તિઓ પૈકી એક વ્યક્તિને પકડી પાડતી ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચ સુરત। સુરત શહેર ટેક્સટાઇલ અને હીરાના વેપારનું હબ બન્યું છે। જુદી જુદી પોન્ઝી સ્કીમો અને લોભામણી જાહેરાતો આપી મલ્ટી લેવલ માર્કેટિંગ જેવી સ્કીમો સોશિયલ મીડિયા પર જાહેરાતો કરીને દેશભરના લોકોને આકર્ષિત કરી સિસ્ટમમાં જોડાવવામાં આવે છે। યેન કેન પ્રકારે સિસ્ટમ બંધ કરી નાણાં હડપી લેવામાં આવે છે। माननीय पुलिस कमिश्नर अनुपम सिंह गहलोत द्वारा सूचना આપવામાં આવી છે કે संयुक्त पुलिस कमिश्नर क्राइम नायब पुलिस कमिश्नर क्राइम एसीपी इकोसेलની સૂચના અને માર્ગદર્શન મુજબ તકેદારી રાખવામાં આવી છે। અનુસંધાને ફરિયાદી અકરમ મોહમ્મદ શફી મુલતાની રહેવાસી ફ્લેટ નંબર 403 સેન્ટ્રલ રેસિડેન્સી અમન સોસાયટી 3 ભાટેના ઉધના સુરત નાઓને ફરિયાદ આપી બ્લોકોરા કંપનીના માલિક ફિરોઝ દિલાવરભાઈ મુલતાની નીતિનભાઈ જગત્યાની રહેવાસી દુબઈ તેમના સુરત ખાતાના એજન્ટ તરીકેની કામ કરતા કાસિફ આરીફભાઈ મુલતાની રહેવાસી એઝાઝ આરીફભાઈ મુલતાની જાવિદ પીરુભાઈ મુલતાની નાઓ મારફતે 15/5/2022ના રોજથી બ્લોકોરા કંપનીના બ્લોકોરા કોઈનના નામથી રોકાણ કરાવી 1% મુજબનું વળતર મળશે તેવી વાતો કરી જણાવી $20 USDT થી લઈને $5000 વાળી અલગ અલગ સ્કીમોમાં રોકાણ કરાવી અને બ્લોકોરા કંપની નામની www.blokora.com વેબસાઇટમાં આઈડીઓ જનરેટ કરી એક્સચેન્જ ઉપર કોઈન લાવી તેવું જણાવી વધુને વધુ રોકાણ કરાવી એક્સચેન્જ ઉપર કોઈન હોવાનું જણાવી અને 13 જેટલી આઈડીઓ જનરેટ કરાવી કુલ 51 લાખ મેળવી લઈ બ્લોકોરા કંપની તથા www.blokora.com વેબસાઇટ બંધ કરી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યો હોય ફરિયાદીની રજૂઆતને લઈને આરોપીઓ વિરુદ્ધ ડીસીબી પોલીસ સ્ટેશન દ્વારા 2024 સિવિકો કલમ 409 420 114 જીપી એક્ટ કલમ 100/2003 ની કલમ ધ પ્રાઇસ ચીટ એન્ડ મની સર્ક્યુલેશન સ્કીમ એક્ટ 1978 ની કલમ 456 મુજબનો ગુનો તારીખ 29/9/2024ના રોજ દાખલ કરવામાં આવ્યો હોય સદરુ ગુનાના કામે ગણતરીના કલાકમાં આરોપી જાવિદ પીરુભાઈ મુલતાનીને પકડી પાડી અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે।